રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા અંજારના ત્રિકમદાસજી મહારાજને આમંત્રણ મળ્યું। જય શ્રી રામ, રાધે રાધે। 22 જાન્યુઆરી 2024 એટલે માત્ર અયોધ્યા પૂરતું નહીં, સમગ્ર ભારતમાં શહેરથી કરી ગામડા સુધી, ગામડાથી કરીને પોતાની શેરી અને પોતાના ઘર સુધી એવા દિવ્ય ઉત્સવ ઉજવા જઈ રહ્યો છે। એક દિવાળી આપણે ઉજવી માત્ર આપણા પૂરતી હતી, પણ આ 14 બ્રહ્માંડમાં દિવાળી જેવો ઉત્સવ થશે ને આપણે જોઈ રહ્યા છીએ અત્યારથી કે ઘરો ઘરે, શેરીએ શેરીએ, મંદિરોમાં શણગાર શરૂઆત થઈ ચૂકી છે। તો ને હું પરમ ભાગ્યશાળી છું, મારા પર્સનલ રીતે કહું તો, જે સમગ્ર ભારતમાંથી 6 થી 7 હજાર લોકોને અયોધ્યા તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે। તેમાં આપણે લખીએ છીએ કે આપણે પણ મને પર્સનલ રીતે અયોધ્યા જવા માટેનું આમંત્રણ આપ્યું છે અને દેશના વડાપ્રધાને પણ વાત કરી છે કે આમંત્રણ વગર કોઈ પણ વ્યક્તિ અયોધ્યામાં પ્રવેશ કરી શકશે નહીં 22 તારીખે। તો એના માટેથી મને આમંત્રણ મળ્યું છે। તમે બધા સાધુ સંતો જેને આમંત્રણ મળ્યા હશે એ બધા સાથે અમે પણ જોઈશું અને તમારા બધા વતીથી સમગ્ર દેશમાં ભાવનાત્મક રીતે ધર્મનો પ્રચાર થાય, એક મેઘથી બધા હળીમળીને રહીએ, સમગ્ર ભારત ભગવાન રામની કૃપા વરસે હેતુથી અમે પણ ત્યાં જવાના છીએ। અને આ એક મોટી ઐતિહાસિક ઘટના છે અને તમારા ચેનલ માધ્યમથી, કેમ કે બધા એ દિવસે સમાઈ ન શકે, તો આપણે આપણા મંદિરમાં, આપણે આપણા ઘરમાં, આપણે આપણા મોહલ્લામાં કે આપણા ચોકમાં એવા ચોકના મોતીઓના તોરણ બાંધીએ, અસોપલોના તોરણ બાંધીએ અને દીવડા જગ્યાએ કમસે કમ આપણે આપણા ઘરમાં કે આપણા આંગણામાં 11 દીવાથી કરી શરૂઆત કરીએ ને આપણે માનસિક ભાવથી જે તે વખતે આપણે જે 11 વાગ્યાનો ટાઈમ છે, 1 વાગ્યા સુધી એક માનસિક ભાવથી આપણે અયોધ્યામાં પ્રવેશ કરીએ। અને આ તમને ખબર છે સમગ્ર ભારતમાં જેટલા હિન્દુઓના ઘર છે, ઘરો ઘર જેના ચોખાની કઈ પ્રસાદી આમંત્રણ પત્રિકા જેને આપણે કહીએ, ઘરો ઘર આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં આવી છે। એ દિવસે આપણે ન જઈ શકીએ, પણ જ્યારે પણ આપણે અયોધ્યા જઈએ, ક્યારે 12 મહિને, 6 મહિને, 8 મહિને, ત્યારે અયોધ્યાની જે આપણી આમંત્રણ પત્રિકા આવી છે, જઈ અને ભગવાન રામના ચરણમાં ધરાવીએ તો ભગવાન આપણી હાજરી પૂરશે। એ ભાવથી આપણે જઈએ ને આપણે સૌને હૃદયપૂર્વક ખૂબ શુભકામનાઓ। ભગવાન રામની ખૂબ કૃપા વરસતી રહે ને આપણે પણ બધું સમગ્ર ભારત રામમય બની જશે। આપણે પણ એ દિવસે યાદ કરી અને આપણે માનસિક ભાવથી અયોધ્યા જઈએ, જે અભ્યર્થના સૌને જય શ્રી રામ, રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ।